મિત્રો, જે લાસ્ટ સેશનમાં આપણે જોયું કે હૃદસ્નાયુ કોષો બે પ્રકારના હોય, પેસમેકર હૃદસ્નાયુ કોષો અને સિમ્પલ હૃદસ્નાયુ કોષો, જેમાં પેસમેકર હૃદસ્નાયુ કોષો જે છે તે આપમેળે ઉત્તેજિત થઈ શકે છે, જ્યારે સિમ્પલ હૃદસ્નાયુ કોષો જે છે તે આપમેળે ઉત્તેજિત થતા નથી. તો ધારો કે સપોઝ કે હું આ દોરું છું પેસમેકર હૃદસ્નાયુ કોષ, તો આ એ કોષ છે કે જે આપમેળે ઉત્તેજિત થઈ શકે છે. આપમેળે એની અંદર કેલ્શિયમ જે છે તે અંતઃકોષ રસજાળમાંથી મુક્ત થઈ શકે છે. આમાંથી મુક્ત થતું આ કેલ્શિયમ તેની પાસે અથવા તો તેની નજીક રહેલા જે સિમ્પલ સાદા જે હૃદસ્નાયુ કોષ જે છે, હૃદસ્નાયુ કોષ, એની અંદર ટ્રાન્સફર થાય છે. આની અંદર કેલ્શિયમ ટ્રાન્સફર થાય એટલે આ કોષ પોતે ઉત્તેજિત થાય અને આ કોષની અંતઃકોષ રસજાળમાંથી કેલ્શિયમ જે છે એ બહાર નીકળે અને આ કોષનું પણ સંકોચન થાય. પાછું આ કોષ જે છે સિમ્પલ હૃદસ્નાયુ કોષ કે જે અન્ય સિમ્પલ હૃદસ્નાયુ કોષ સાથે કનેક્ટેડ છે આવી રીતે, તો આ કેલ્શિયમ છે જ અહીંયા ટ્રાન્સફર થાય, આ કોષ ઉત્તેજિત થાય અને આ કોષની અંતઃકોષ રસજાળમાંથી કેલ્શિયમ બહાર નીકળે અને આનું પણ સંકોચન થાય. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જેને કહેવાય કે કેલ્શિયમ આયન જે છે એ પ્રસરે અને હૃદસ્નાયુ કોષો જે છે એનું સંકોચન થાય. હવે આ જ વસ્તુની અંદર આપણે આગળ વધીએ. તો ગઈકાલે આપણે આવી રીતનું આખું વાયરિંગ જોયેલું હતું. આ છે હૃદય, કર્ણક, આ છે ક્ષેપક, આખો છેદ છે ઊભો છેદ છે, જેમાં આ જે કર્ણક છે એમાં જ્યાં મહાશિરા ખુલે છે તેની બાજુમાં માયોકાર્ડિયમ વિસ્તારમાં આપણને આવી રીતનો આ જથ્થો હતો જેને આપણે એસે ગાંઠ તરીકે ઓળખતા. એસે ગાંઠ તરીકે, યસ, સાયનોએટ્રિયલ ગાંઠ. આ હતી એવી ગાંઠ. તો આ ગાંઠ એટલે શું? તો કે વિશિષ્ટ પ્રકારના હૃદસ્નાયુ કોષોની બનેલી રચના. અને અહીંથી જેને કહેવાય કે આવી રીતે આની વચ્ચે પણ એક વાયર હતો. આ વાયર એટલે કે હૃદસ્નાયુ કોષો, વિશિષ્ટ પ્રકારના પેસમેકર સ્નાયુ કોષો. અહીંથી આવી રીતનું વાયરિંગ હતું. અહીંથી બેચમેન્સ તંતુઓ ડાબા કર્ણકની અંદર જતા, અહીંથી હિસ તંતુ બહાર નીકળતા. આ બધા જ હિસ તંતુ, બેચમેન્સ હોય કે આ છે, આ છે, આ છે, આ બધા જ પેસમેકર સ્નાયુ કોષોના બનેલા છે. અહીંથી પાછા ભાગ પડતા લેફ્ટ બંડલ બ્રાન્ચ એન્ડ રાઇટ બંડલ બ્રાન્ચ. પછી આની અંદર આને આપણે પર્કિંજે તંતુઓ કહેતા. રેડી? અહીંયા વાલ હતો, દ્વિદલ વાલ, એવું તો તમને આવડતું હોય 5મા ધોરણથી, ત્રિદલ વાલ. તો સૌપ્રથમ અહીંથી વીજ પ્રવાહ ઉત્પન્ન થાય, મીન્સ કે ઇમ્પલ્સ ઉત્પન્ન થાય અથવા તો કોષો સક્રિય થાય એટલે કેલ્શિયમ છે ધીમે ધીમે આ વાયર થ્રુ સાદા જે હૃદસ્નાયુ કોષો છે એના તરફ પ્રસરણ પામે. એટલે ધીમે ધીમે અહીંથી કણકોનું સંકોચન સ્ટાર્ટ થાય, બંને કણકોનું સંકોચન સ્ટાર્ટ થાય. ઇન બિટવીન પ્રવાહ આ દિશામાં પણ આગળ વધે છે, અહીંયા પ્રવાહ આગળ પહોંચે, પછી અહીંથી ધીમે ધીમે કેલ્શિયમ મીન્સ કે આ જે કોષો છે સક્રિય થાય, ધીમે ધીમે અહીંયા પ્રવાહ પહોંચે, કેલ્શિયમનું વહન પહોંચે, અહીંથી આ બાજુ, અહીંથી આ બાજુ. નીચેથી વાયરિંગ આમાં શું કામ છે? તો આપણે જોયું હતું કે આની અંદર પૃષ્ઠભાગે કેન્દ્ર મીન્સ કે વાલ છે, ઓપનિંગ છે, એટલે આ ક્યાંથી સંકોચન પામવું જોઈએ? નીચેથી. એટલે આનું વાયરિંગ ક્યાંથી આપેલું છે? કુદરતી રીતે નીચેથી. તો નીચેથી પ્રવાહ જે છે આ દિશામાં આગળ વધે છે, આમાં પ્રવાહ આ દિશામાં આગળ વધે છે. તો આ જે પ્રવાહ જે છે એનો જે સદિશ છે એ આપણને ECGમાં કામ લાગવાનો છે. અચ્છા, ક્વેશ્ચન એક પૂછું છું, વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે, સદિશ કે અદિશ? યસ,
विद्युत प्रवाह केवी राशि है, सदिश के अदिश? બે આન્સર છે કારણ કે રિચર્ડ ફીલમેન આન્સર એવો દીધો હતો કે એના વિશે કહી શકાતું નથી કે સદિશ છે કદિશ બે બિહેવિયર ધરાવે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, તો આપણે અહીંયા સદિશ તરીકે ગણશું આપણે જ્યારે ECG સ્ટાર્ટ કરશું ત્યારે. ચાલો, હવે મેં તમને શું કીધું હતું કાલે કે જે પેસમેકર હૃદ સ્નાયુ કોષ છે, આ પેસમેકર હૃદ સ્નાયુ કોષ સુધી ચેતા પહોંચે છે. પેસમેકર હૃદ સ્નાયુ કોષ હોય ને એ આપમેળે ઉત્તેજિત થાય, પણ આ પેસમેકર હૃદ સ્નાયુ કોષો સુધી ચેતા હોય. એટલે હું આજે ક્લેરિફાઈ કરી દઉં તમને, કે મિત્રો આ હું એસે ગાંઠ દોરું છું, એસે ગાંઠ કે જેના ઘણા બધા કોષો હોય, આ હું એવી ગાંઠ દોરું છું, એવી ગાંઠ. તો એસે ગાંઠ અને એવી ગાંઠ સુધી શું પહોંચતું હોય? ચાલક ચેતાઓ. તો જુઓ, આ છે કરોડરજ્જુ, આ છે આપણું મગજ. મગજ જે છે એની અંદર લંબ મજ્જામાં, અહીંયા લંબ મજ્જા તમે એવું ભણ્યા હોય 10મામાં કે લંબ મજ્જાની અંદર ધબકારાના કેન્દ્ર હોય. તો એ જે મગજનું કેન્દ્ર છે ને એમાંથી કઈ ચેતા નીકળતી હોય? ચાલક ચેતા. અને આ ચાલક ચેતાઓ જે છે તે એસે અને એવી ગાંઠ સુધી જાય. હવે આ વસ્તુ તમને આખું વ્યવસ્થિત રીતે સમજાવું. ચાલો, ચાલો, આ છે હૃદ સ્નાયુ કોષ. કયો? પેસમેકર હૃદ સ્નાયુ કોષ છે. કેવો છે? પેસમેકર હૃદ સ્નાયુ કોષ. કોનો? એસે ગાંઠનો. બીજા ઘણા બધા છે, મેં એક દોર્યો. મીન્સ કે આપણે આ હૃદય દોરીએ તો આ જે એસે ગાંઠ હોય, અહીંયા એસે ગાંઠ, એનો આ એક કોષ કમ્પ્લીટ. હવે તો અહીંયા આસપાસમાં જે બધા બીજા સ્નાયુ કોષો, અહીંયા સ્નાયુ કોષ કેવો હોય? સિમ્પલ સાદો સ્નાયુ કોષ હોય. તો એ હું દોરું છું. જોજો, આ છે સાદો હૃદ સ્નાયુ કોષ. સાદો હૃદ સ્નાયુ કોષ. કોનેક્સિન પ્રોટીનનું કનેક્શન છે. ચાલો, હૃદ સ્નાયુ કોષ ઉપર કયા રિસેપ્ટર જોવા મળે આપણને? આપણે જોયું એસિટાઇલ કોલિન રિસેપ્ટર અને એડ્રીનર્જિક રિસેપ્ટર. એસિટાઇલ કોલિન રિસેપ્ટર અને એડ્રીનર્જિક રિસેપ્ટર. રેડી? ચાલો આગળ. જે પણ બ્લેકથી હું દોરું છું તે બધા જ સાદા હૃદ સ્નાયુ કોષો છે. કોનેક્સિન પ્રોટીન કનેક્શન. રેડી? ચાલો, આ છે એસે ગાંઠનો કોષ કે જેની સાથે અન્ય સાદા હૃદ સ્નાયુના કોષો કનેક્ટેડ છે. હવે કેવી રીતે હૃદય કામ કરે છે જો. મેં શું કીધું કે ચાલક ચેતા છે ને, ચાલક ચેતા એ પેસમેકર હૃદ સ્નાયુ કોષ અથવા તો એસે ગાંઠ હોય ને ત્યાં સુધી આવે, અહીંયા સુધી ન આવે. આ બધાની સપાટી ઉપર એસિટાઇલ કોલિન રિસેપ્ટર અને એડ્રીનર્જિક રિસેપ્ટર તો જોવા મળે જ. રેડી? ચાલો, તો
તો આ છે કરોડરજ્જુ, આ છે મગજ. મગજ, કરોડરજ્જુ અને આ છે કેન્દ્ર, લંબમજામાં રહેલું હૃદયનું અથવા ધબકારાનું કેન્દ્ર. આ જે ધબકારાનું કેન્દ્ર છે એમાંથી ચાલક ચેતાઓ નીકળે જે એસે ગાંઠ અને એવી ગાંઠ સુધી જાય. તો હવે હું દોરું છું અહીંથી ચેતાઓ. ચાલ, આ કઈ દોરી? એસિટાઇલકોલિન રિસેપ્ટર ઉપર મેં એનું લંબાવી છે, મીન્સ કે આ છે પરાનુકંપી ચાલક ચેતા. પરાનુકંપી ચાલક ચેતા. ચાલો, આ બીજી કઈ નીકળી? આ છે અનુકંપી ચાલક ચેતા. રેડી? ચાલો હવે સમજીએ આખું કનેક્શન. હવે એસે ગાંઠના કોષો, એસે ગાંઠના કોષ માયોજેનિક છે. એટલે કે ચેતાતંત્રની બાહ્ય ઉત્તેજના વિના પણ સક્રિય થાય અને સંકોચન પામે. તો જો જ્યારે ચેતાતંત્રની ચાલક ચેતામાંથી કોઈ સંદેશો નથી આવતો ત્યારે શું થાય? એ તો આપમેળે સક્રિય થવાનું જ છે, પણ એ કયા દરથી સક્રિય થાય? ત્યારે દર મિનિટે 70 થી 75 વખત ધબકે તેવી ઝડપે સક્રિય બને. આજે ચેતાતંત્રમાંથી કોઈ સંદેશો નથી તો એ આપમેળે આ જે કોષ છે એ આપમેળે એમાંથી કેલ્શિયમ બહાર નીકળે. આ કેલ્શિયમ આમાં ગયું, ધબકારો થઈ ગયો, વળી ત્યાં થોડીક વાર થઈ, વળી પાછું કેલ્શિયમ બહાર નીકળ્યું અંતઃકોષ રસજાળમાંથી, આ કેલ્શિયમ થોડુંક આમાં ગયું, વળી આનું સંકોચન. તો ચેતાતંત્રમાંથી સંદેશો નથી આવતો ત્યારે એ કેટલી સ્પીડથી ધબકે? તો કે નિયરલી 70 થી 75 બીટ્સ પર મિનિટ. હવે બે કન્ડિશન છે. જ્યારે ચેતાતંત્રમાંથી સંદેશો આવે ત્યારે ચાલો, તો હું પહેલી કન્ડિશન તમને કહું છું કે ધારો કે તમને બીક લાગી ગઈ. શું બીક લાગી? એટલે કે અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થઈ. અથવા તો ધારો કે તમે નોર્મલ પરિસ્થિતિમાં બેઠા છો, ભૂકંપનો આંચકો આવ્યો કે સાપ નીકળો કે મનમાં તમે માનસિક રીતે કોઈ ટેન્શન છે કે તમે દોડો છો, તો એવા કિસ્સામાં શું એક્ટિવેટ થાય? અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થાય. તો શું થાય કે જ્યારે અનુકંપી ચેતાતંત્ર સક્રિય થાય તો શું થાય? તો અનુકંપી ચેતા સક્રિય થાય, અનુકંપી ચાલક ચેતા સક્રિય થાય. તો આખા શરીરમાં બધી જ જગ્યાએ અનુકંપી ચાલક ચેતા સક્રિય થાય. હૃદયમાં પણ એ સક્રિય થાય. હૃદયમાં એ સક્રિય થાય તો શું થાય? એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય. અહીંથી એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય. આ એડ્રીનાલિન છે ક્યાં બેસે?
એડ્રીનર્જિક રિસેપ્ટર ઉપર બેસે, હૃદય સ્નાયુ કોષ ઉપર રહેલા એડ્રીનર્જિક રિસેપ્ટર ઉપર બેસે. જ્યારે એડ્રીનાલિન એડ્રીનર્જિક રિસેપ્ટર ઉપર બેસશે ત્યારે હૃદય સ્નાયુ કોષમાં ખૂબ જ ઝડપથી અથવા તો ખૂબ જ વધુ દરે અંતઃકોષ રસજાળ, ER એટલે અંતઃકોષ રસજાળમાંથી કેલ્શિયમ મુક્ત થાય. તો ખૂબ જ વધુ ઝડપી દરે અંતઃકોષ રસજાળમાંથી કેલ્શિયમ મુક્ત થાય તો ધબકારા અથવા તો સંકોચન કેવું થઈ જાય? વધે. હાર્ટ રેટમાં શું થાય? વધારો થાય. શું થાય? વધારો. અનુકંપી ચેતાતંત્ર નિષ્ક્રિય થઈ જાય તો એડ્રીનાલિનનો સ્ત્રાવ અહીંથી સ્ટોપ, તો વળી પાછા ધબકારા 70 થી 75. તમે 10મામાં ખાલી એવું સ્ટેટમેન્ટ ભણતા, એ સ્ટેટમેન્ટ સમજાવવા માટે હું 15 દિવસથી આજે મહેનત કરું છું, તો આજે હું અહીંયા પહોંચ્યો. જો પરાનુકંપી ચેતાતંત્ર સક્રિય થાય, પરાનુકંપી ચેતાતંત્ર સક્રિય થાય તો પરાનુકંપી ચેતાતંત્ર ધબકારાને શું કરે? ઘટાડે. તો શું મિકેનિઝમ થાય છે? તો કે શરીરમાં બધે જ પરાનુકંપી ચાલક ચેતા સક્રિય. તો હૃદયની અંદર આવતી પરાનુકંપી ચાલક ચેતા સક્રિય થાય, કોનો સ્ત્રાવ થાય? એસિટાઇલ કોલિનનો. તો આ એસિટાઇલ કોલિન છે એ એસિટાઇલ કોલિન રિસેપ્ટર ઉપર બેસે. ક્યાં છે રિસેપ્ટર? RU. અહીંથી એસિટાઇલ કોલિનનો સ્ત્રાવ થાય. રેડી? તો શું થાય? સિમ્પલ કે હૃદય સ્નાયુ કોષમાં ધીમે અથવા તો ધીમા દરથી અંતઃકોષ રસજાળમાંથી કેલ્શિયમ મુક્ત થાય, જેથી સંકોચન કેવું થાય? ધીમું થાય. સંકોચન ધીમું થાય અથવા તો હાર્ટ રેટ જે છે એમાં ઘટાડો થાય. રેડી? ચાલો, હવે હું તમને એમ કહું મિત્રો કે જો આપણે એસિટાઇલ કોલિનનું ઇન્જેક્શન આપીએ તો રુધિરમાં આ એસિટાઇલ કોલિન, હું તમને પ્રેક્ટિકલી ચર્ચા કરું ને તો એસિટાઇલ કોલિનનું ઇન્જેક્શન ન મળે, કારણ કે કેમિકલી એસિટાઇલ કોલિન છે ને એ ઇનસ્ટેબલ છે. એટલે એસિટાઇલ કોલિન વધુ લાંબા સમય સુધી આપણે બનાવ્યું હોય તો એ રહી ન શકે, એ બગડી જાય. એટલે એસિટાઇલ કોલિનના ઇન્જેક્શન છે એ પ્રેક્ટિકલી ન મળે, એડ્રીનાલિનના ઇન્જેક્શન મળે. આ તો તમને સમજાવવા માટે વાત કરું છું કે એસિટાઇલ કોલિનનું જો આપણે ઇન્જેક્શન આપીએ ને એના જેવા બીજા પદાર્થ મળે કે જેની અસર એસિટાઇલ કોલિન જેવી જોઈ. તો સમજાવવા માટે વાત કરું કે એસિટાઇલ કોલિનનું જો હું ઇન્જેક્શન આપું તો રુધિર થ્રુ આ એસિટાઇલ કોલિન અહીંયા પણ બેસે તો શું થાય? ધબકારા ઘટે. આ એસિટાઇલ કોલિન જે સાદા હૃદય સ્નાયુ કોષ છે ને મિત્રો, એની સપાટી ઉપર પણ જો રિસેપ્ટર છે અહીંયા પણ બેસે. ઓલ ઓવર જેને કહેવાય આખી જે એક્ટિવિટી છે એમાં ઘટાડો કરે. એવી જ રીતે જો હું એડ્રીનાલિનનું ઇન્જેક્શન આપું તો એડ્રીનાલિન ઇન્જેક્શન પ્રેક્ટિકલી પણ મળે, બજારમાં અવેલેબલ છે. તો આ એડ્રીનાલિન રુધિર થ્રુ અહીંયા બેસે, અહીંયા પણ બેસી શકે, અહીંયા પણ બધા જ સ્નાયુ સાદા હોય કે પેસમેકર હોય બધા ઉપર બેસી શકે અને એના ધબકારા વધે. તો આજે અનુકંપી તંત્ર અને પરાનુકંપી, અચ્છા જો આમાં આ હૃદય સ્નાયુ છે કે નહીં સાદા, તો જો એનો સીધો જ કંટ્રોલ ચેતાતંત્ર ઉપર નથી. આ હૃદય સ્નાયુ છે ને એને કોણ કંટ્રોલ કરે? આને કોણ કંટ્રોલ કરી શકે? તો કે જાતે પણ કંટ્રોલ થાય, એનું ચેતાતંત્ર થ્રુ પણ એનું કંટ્રોલ છે. એટલે જે આ સાદા હૃદય સ્નાયુ કોષ છે ને એને માયોજેનિક એટલા માટે કહેવામાં આવે છે કે એ સીધા જ ચેતાતંત્રના કંટ્રોલમાં નથી. રેડી? તો તમે આ આખો કન્સેપ્ટ છે મિત્રો, આવું ટેક્સ્ટબુકમાં કંઈ નહીં હોય. ટેક્સ્ટબુકમાં લીટી હોય તો એ લીટીને કાં તો ગોખી શકાય કાં સમજી શકાય. કેવી રીતે ખરેખર હૃદય વર્ક કરે છે એ વસ્તુ આપણે સમજવા માટે છેલ્લા 15 દિવસથી આપણે ચેતાતંત્ર આપણે ઉપાડ્યું છે, એની પાછળનું આ એક જ રીઝન છે. ફરીથી મિત્રો કહી દઉં છું કે પહેલેથી સંવેદી ચેતા, ચાલક ચેતા, સ્નાયુના પ્રકાર એ બધું સમજવું પડે. તમે ધારો એટલું ઇઝી નથી. આ કોઈ ગાણિતિક મેથડ નથી, સૂત્ર નથી કે સૂત્ર યાદ રહેશે અને તમે લોજિક ચલાવી શકશો. પૂરેપૂરું લોજિક જ છે આ. પણ પહેલેથી લઈને છેલ્લે સુધી જો તમને ખબર પડે, મગજમાં હશે તો આખું ચિત્ર કંડારાઈ જાય
આવું ક્યાંય તમને નહીં મળે. આ સમજવાની વાત છે. જો આ ન સમજાય તો આજે મોટાભાગના વિદ્યાર્થી મિત્રો સીધું ગોખે જ છે કે અનુકંપી ચેતાતંત્ર જે છે એ હૃદયના ધબકારા વધારે, પણ એનું કનેક્શન કેવી રીતનું છે, કેવી રીતે એ વર્ક કરે છે, એ તમારી સમક્ષ સામે રજૂ કર્યું કે આવી રીતનું વર્ક છે. ચાલો, તો આજે આપણે જોયું કે ખરેખર અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર કેટલે સુધી છે, મીન્સ કે એસે ગાંઠ અને એવી ગાંઠ સુધી છે, અને એનું વર્કિંગ કેવી રીતનું છે, અથવા તો અનુકંપી ચાલક ચેતા છે એ કેવી રીતે અસર કરે છે. તો કે એડ્રીનાલિન છે એ એડ્રીનર્જિક રિસેપ્ટર ઉપર બેસે છે, તો આની અંદર કયો દર ધીમો થઈ જાય છે, કેલ્શિયમ રિલીઝ થવાનો. તમે હવે આગળ જ્યારે MBBSમાં સ્ટડી કરશો ને ત્યારે પાછું મોલેક્યુલર લેવલે આવશે કે એવું તે શું થાય, એ તો હજી ભણવાનું બાકી છે કે એડ્રીનાલિન છે આ રિસેપ્ટર ઉપર બેસે તો એવી તે કઈ જૈવ રાસાયણિક ક્રિયા થાય છે કે જેથી અંતઃકોષ રસજાળામાંથી કેલ્શિયમ ઓછું થાય છે મિત્રો. એટલે બહુ ડીપ છે મિત્રો, આપણે તો કંઈ ભણતા જ નથી, 1% નથી ભણતા. આ હજી ઉપર છેલ્લી વાત છે બધી. આના કેટલાય પ્રકાર પડે આ રિસેપ્ટરોના. ચાલો, તો ફરીથી નેક્સ્ટ સેશનની અંદર આ જ વસ્તુ પણ એક સ્ટેપ ઊંડાણપૂર્વક આપણે સમજીશું, જેથી ધીમે ધીમે હકીકતમાં હૃદય કેવી રીતે કાર્ય કરે છે એની તમને સમજણ પડશે.